નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ પેદા થઈ છે। પૂરના કારણે અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે। વરસાદ અને પૂરને કારણે 2.70 લાખ લોકો પ્રભાવિત થયા। આંધ્રપ્રદેશના 5 જિલ્લાના 294 ગામમાંથી 17,000નું રેસ્ક્યુ થયું। તેલંગાણામાં ખમ્મુ જિલ્લાના 110 ગામ પૂરના પાણીમાં ડૂબ્યા છે। આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ચંદ્રબાબુ નાયડુએ સિનિયર અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી। વિજયવાડામાં 1998 બાદ પૂરથી ભયાનક સ્થિતિ છે। પ્રકાશમ બેરેજમાંથી 9.7 લાખ ક્યુસેક પાણી છોડાયું। બીજી બાજુ તેલંગાણામાં ભારે વરસાદને પગલે 9 લોકોના મોત થયા। હૈદરાબાદ સહિતના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મુખ્યપ્રધાન રેવંત રેડ્ડીએ સ્થિતિની સમીક્ષા માટે ઇમરજન્સી બેઠક બોલાવી। મુખ્યપ્રધાને વિવિધ સરકારી વિભાગોને આગામી 24 કલાક એલર્ટ રહેવા જણાવ્યું। બંને રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજાઓ જાહેર થઈ છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયા કિનારે બનેલ ડિપ્રેશન ઉત્તર પશ્ચિમની તરફ આગળ વધ્યું હતું, જે કલિંગપટ્ટનમની પાસે દક્ષિણ રાજ્યના દરિયા કિનારાને પાર કર્યું હતું। આ જ કારણે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ આવી રહ્યો છે। એનડીઆરએફની 26 ટીમ તૈનાત કરાઈ છે, તો રાજ્યમાં અનેક સ્થળે ટ્રેક ધોવાતા 100 કરતા પણ વધારે ટ્રેન રદ થઈ છે। અનેક ટ્રેનના રૂટ પણ ટૂંકાવવામાં આવ્યા છે। રાજધાની દિલ્હી એનસીઆરમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો। એકાએક વાતાવરણમાં પલટાથી ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી। ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। રસ્તા પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ થયો હતો। મોતીબાગ અને ખાનપુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી જોવા મળી। ઇન્ડિયા ગેટ, તીન મૂર્તિ, જનપત રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। સાકેત વિસ્તારમાં ભારે પવનને કારણે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા વાહન ચાલકો અટવાયા હતા। હવામાન નિષ્ણાંતોના મતે વરસાદની ટર્ફ લાઇન દિલ્હીમાંથી પસાર થતા ફરીથી વરસાદ વરસી શકે છે। આગામી દિવસોમાં વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે। આ ઉપરાંત એનસીઆરના નોઈડા, ગાઝિયાબાદ, શાહદરા, ફરીદાબાદ, ગુણગાંવ જેવા વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો। માતા વૈષ્ણોદેવી યાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। યાત્રા માર્ગ પર ભૂસ્ખલનને કારણે એક શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત થયા છે। ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ચાલુ કરાઈ। ઘાયલ શ્રદ્ધાળુને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા। કેટલાક શ્રદ્ધાળુ હજુ પણ ફસાયેલ હોવાની આશંકા વ્યક્ત થયેલી છે। શ્રાઇન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરાઈ કે યાત્રા દરમિયાન સતર્ક રહેવું અને માર્ગની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ। ભૂસ્ખલનને કારણે યાત્રા માર્ગ પર અવરજવર હાલ પૂરતી રોકાઈ છે। માર્ગમાંથી કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે। સવારથી જ મેઘાવી માહોલ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છે। તેવામાં તાપીમાં સોનગઢમાં અનરાધાર 8.5 ઇંચ વરસાદ વરસી ગયો। તાપીના વ્યારામાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કે ડાંગના વધઈમાં 7.5 ઇંચ વરસાદ, વાંસદા અને ઉચ્છલમાં 6.5 ઇંચ વરસાદ આવ્યો છે। તાપીના ડોલવણમાં પણ 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ડાંગમાં સુબીરમાં પણ 5.5 ઇંચ વરસાદ આવ્યો। ડાંગના આહવામાં 4.5 ઇંચ વરસાદ આવ્યો। તાપીના વાલોડમાં 3.5 ઇંચ વરસાદ આવ્યો। સુરતના માંડવી, મોરવા, હડપમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે। બારડોલી, લુણાવાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। લીમખેડા અને જેતપુર પાવીમાં 2 ઇંચ વરસાદ। રાજ્યના 40 એવા તાલુકા જ્યાં 1 થી 8 ઇંચ વરસાદ આવ્યો છે। રાજ્યના 105 તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ છે। ડાંગ જિલ્લામાં વધઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસી ગયો। વધઈ તાલુકામાં જાવડા ગામમાં જાણે કે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે। નદી બંને કાંઠે વહેરી છે। વરસાદને પગલે જવડા ગામ પાણી થઈ ગયું છે। તો ડાંગમાં સવારથી જ મેઘાવી માહોલ છે। ત્યાંના જે ગામડાઓ છે ત્યાં તો જાણે કે પૂર જેવી સ્થિતિ આવી છે। અંબિકા નદીનું પાણી આ ગામડાઓમાં ઘૂસી રહ્યું છે। અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। ત્યાંનું આ જાવડા ગામના દ્રશ્યો છે કે જ્યાં પરિસ્થિતિ અત્યારે વિકટ થઈ છે।
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઓલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। ઓલણ નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદ આવ્યો, જેના કારણે ઓલણ નદીના હાલ બેહાલ થયા છે। ઓલણ નદીના પૂરના પાણી હવે મહુવા તાલુકામાં ફરી વળ્યા। મહુવામાં સંબા ભોરિયાનો લો લેવલ બ્રિજ આખો પાણીમાં ગરકાવ થયો। મહુવામાં સંબા ભોરિયાનું સ્મશાન પણ પાણીમાં ગરકાવ થયું છે। ભગવાનપુરાથી સંબા ભોરિયા માટે 15 કિલોમીટર ફરીને જવાની નોબત આવી છે। ઉપરવાસમાં વરસાદને લઈ નવસારીની અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ। અંબિકા નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, કારણ કે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ સતત આગળ આવી રહ્યો છે। નવા નીરની આવકથી અંબિકા નદી હવે ભયજનક સપાટી વટાવી દીધી છે, એટલે જ અંબિકા નદીની આસપાસના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। નવસારીમાં ગણદેવીના 12 ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। અંબિકા નદીના વહેણમાં ફસાયેલ 12થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કરાયું। ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીના કાંઠે આવી પહોંચી છે। હાલ આપણે અંબિકા નદીમાં જોઈ શકીએ છીએ કે અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ અંબિકા નદીનો ધસમસતો પ્રવાહ જે છે તે આપણે જોઈ શકીએ છીએ। વહીવટી તંત્ર જે છે તે સતત વરસાદ પર નજર રાખીને બેઠું છે અને અંબિકા નદીની જળ સપાટી જે વહેલી સવારે 10 ફૂટ હતી તે અત્યારે જે છે તે પોતાની ભયજનક સપાટીની નજીક પહોંચી ચૂકી છે। ત્યારે જે આગેવાનો છે, સ્થાનિક આગેવાનો, તેઓ પણ સક્રિય થયા છે અને લોકોને જે છે તે નીચાણવાળા વિસ્તારો ઉપર ન જવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે ગણદેવીના આગેવાન છે તેઓ આપણી સાથે જોડાયા છે। જી, હાલ કે રીતની પરિસ્થિતિ છે વરસાદને લઈને? કાલે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અંબિકા નદી ગાંડી ટૂર બની છે। અત્યારે 32 ફૂટ ક્રોસ કરી ગઈ છે। એમના કારણે જે અંબિકા નદીને કિનારે આવતા 12 ગામો છે એ અસરગ્રસ્ત થયા છે, જેવા કે દેવઢા, ટલિયારા, મોલી, કલમઠા, ભાઠા, ગોલ જેવા ગામોમાં અત્યારે પાણી પ્રવેશવાના ચાલુ થયા છે। કેટલાક લોકો અમુક ગામોમાં ફસાયા હોવાની પણ માહિતી મળી રહી હતી। હાલ તેમને બચાવી લેવામાં આવે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે કેમ? સવારે જે મેન્યુઅલ પદ્ધતિથી રેતી કાઢે છે એ ટ્રક 2 ટ્રક ફસાઈ ગઈ, નદીમાં ડૂબી ગઈ છે અને એમના પર જે મજૂરો હતા, 10-12 મજૂરો હતા, એમને સ્થાનિક તરવૈયાઓની મદદથી અને સ્થાનિક બોટોની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે અને મોરલી ગામે જે ખેતીવાડી માટે ગયેલ 3 માણસો હતા એમને પણ બચાવી લેવામાં આવ્યા છે। જી, ચોક્કસથી તો જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેને લઈને મોરલી ગામે 3 લોકો તેમજ અંબિકા નદીના પૂરમાં પણ 10 થી 12 લોકો ફસાયા હતા, જેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હાલ પણ અંબિકા નદીની જળ સપાટી જે છે તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે। વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સતર્ક કરવામાં આવ્યા છે અને નદી કાંઠે ન જવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે, તેમજ નીચાણવાળા વિસ્તારોને પણ સલામત સ્થળે ખસી જવાની પણ સૂચના જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી। તાપી જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો। વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ આવ્યો। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો। વરસાદને કારણે ડોલવણ તાલુકાની ઓલણ નદી બંને કાંઠે વહી રહી છે। પાણીનો પ્રવાહ અહીંયા સતત વધી રહ્યો છે। ભારે વરસાદને પગલે સ્થાનિક નદી નાળામાં નવા નીરની આવક થઈ રહી છે। વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ અને ઓલણ નદી બંને કાંઠે વહી રહી છે, તેના આ દ્રશ્યો છે। નદીનો આ ધસમસતો પ્રવાહ છે, જો કે આ પ્રવાહ ખૂબ જ ડરામણો છે, કારણ કે પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે અને પ્રવાહ એટલો જબરજસ્ત છે, તેની સાથે જે પણ આવ્યું તે પોતાની સાથે વહાવીને લઈ જાય છે। આપણે સવારે પણ દ્રશ્યો જોયા હતા કે મહાકાય જે ટ્રક છે તે પણ આવા વરસાદી પાણીના વહેણમાં જાણે કે રમકડા હોય તેની માફક તણાતા હોય છે। તેવામાં માનવની તો શું બિસાત અને પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે, તેવામાં લોકોએ સાવચેત રહેવું જરૂરી છે। તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થયા છે અને ઉપરવાસમાં જે મોડી રાતથી વરસાદ વરસવાની શરૂઆત થઈ તેના કારણે સ્થાનિક નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો અને હવે આ નદીઓના પાણી અલગ અલગ જે ગામડાઓ છે ત્યાં ઘૂસી રહ્યા છે। નદીઓના પાણીને એક જગ્યા ન મળતા હવે ગામડામાં પાણી ઘૂસી રહ્યા છે, તેના કારણે ગામડાઓ બેટમાં ફેરવાયેલા છે। લોકોના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે અને લોકો જાણે કે પોતાના ઘરમાં કેદ થવા મજબૂર થયા છે। જળ કર્ફ્યુ અલગ અલગ વિસ્તારોમાં લાગેલું છે। સવારથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં બેટિંગ કરી રહ્યા છે।
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વહેલી સવારથી જ જોવા મળી રહી છે. તાપીમાં ડોલવણમાં વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહી રહી છે. અનેક એવી નદીઓ છે જ્યાં પાણીનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે પણ ઓલણ નદી બંને કાંઠે વહી રહી છે અને ઓલણ નદી પર બનાવેલ જે કોઝવે છે તે આખો પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે આસપાસના ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે. ગ્રામજનો ત્યાં જ રહેવા મજબૂર થયા છે. પંચોલ, પીઠાદરા સહિતના ગામડામાં આવેલ પુલ પાણીમાં ગરકાવ થયા. પુલ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. સવારથી જ તાપીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ તો છે, પરંતુ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વેરાની વાત કરીએ તો અહીંયા આવેલ દાદરી ફળિયામાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ તેમજ મીંઠોળા નદીમાં પણ પાણી આવતા આ વિસ્તારો જળબંબાકાર થયા છે. આ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની સમસ્યા વધી છે. વ્યારાના દ્રશ્યો છે. ગળાડૂબ પાણી ભરાયેલા છે. લોકોના મકાનો અત્યારે પાણીથી ભરાયેલા છે. લોકો અત્યારે ઘરમાં રહે કે બહાર રહે તે તેમને સમજાતું નથી. વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ નદીઓના પાણી સતત આ વિસ્તારમાં આવી રહ્યા છે. તેના કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ છે. લોકો લાચાર થયા છે. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. આખરે શું કરવું તે તેમને સમજાતું નથી. સ્થાનિક તંત્ર પણ અહીંયા નથી પહોંચતું અને પાણી નિકાલ થવામાં પણ વિલંબ આવી રહ્યો છે, જેના કારણે તેમની પરેશાની વધી રહી છે. આ તરફ ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીનું પાણી પંચોલ આશ્રમ શાળામાં ફરી વળ્યું. પંચોલ આશ્રમ શાળામાં 300 વિદ્યાર્થી સહિત શાળાનો સ્ટાફ ફસાયો હતો. સંચાલકોએ વિદ્યાર્થીઓને શાળાના પહેલા માળે સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. સવારથી સંચાલકો અને વિદ્યાર્થીઓ બચાવ માટે કોઈ આવે તેની રાહ જોઈ રહ્યા હતા. હાલ ઓલાણ નદીના જળસ્તરમાં ઘટાડો થતા એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી. પંચોલ આશ્રમ શાળામાં એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી છે. તાપી જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદના પગલે હવે જનજીવન અસર જોવા મળી રહી છે. આ મારી પાસે જોઈ રહ્યા છો ઓલણ નદી છે. ઓલણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કિનારા વિસ્તારોમાં પાણી ભરાયું છે, જેના કારણે કેટલાક ગામો પાણી ભરાઈ જવાના કારણે ઘર વખરીને ભારે નુકસાની થઈ છે. બીજી તરફ દ્રશ્યો બતાવીશ કે ઓલણ નદીની જે પેલી પાર આવેલી છે તે પેલી પાર પંચોલ આશ્રમ શાળા આવેલી છે. આશ્રમ શાળામાં વહેલી સવારે પાણી ભરાઈ જવાના કારણે 200 થી વધુ બાળકો છે તે સવારથી ફસ્યા છે, જેનું રેસ્ક્યુની કામગીરી પણ અટકી પડી છે. હાલ એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે, પણ પાણીનો ધમધમતો પ્રવાહ એટલો વધારે છે કે ત્યાં પહોંચવામાં તંત્રને અસફળતા મળી રહી છે. સીધા દ્રશ્યો બતાવીશ કે એનડીઆરએફની ટીમ ત્યાં હાલ પહોંચી રહી છે અને એનડીઆરએફની ટીમ ત્યાં બચાવ કામગીરીમાં ત્યાં જઈ રહી છે. સવારથી જ બાળકો આશા રાખીને બેઠા હતા કે એમને કોઈ બચાવવાનો પ્રયત્ન કરે, પરંતુ સવારથી આ સફળતા મળી રહી હતી. ઓલણ નદી થોડી શાંત થતા પાણીનું સ્તર ઘટતા એનડીઆરએફની ટીમ હાલ ત્યાં પહોંચી રહી છે. સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. બાળકો આશ રાખીને બેઠા હતા કોઈ એમને બચાવ આવે, પરંતુ હાલ એનડીઆરએફની ટીમ પહોંચી રહી છે અને સવારથી મળી રહેલી અસફળતા હવે એનડીઆરએફની ટીમને સફળતા મળી રહી છે. બાળકો રાહ જોઈ રહ્યા હતા કે અમને કોઈ આવીને બચાવે, ત્યારે એનડીઆરએફની ટીમ હાલ ત્યાં બચાવની કામગીરીમાં પણ જઈ રહી છે. અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી. તાપીમાં સવારથી જ મેઘાવી માહોલ છે. અનેક જગ્યાએ લોકો ફસાયેલા છે. જોકે સારી બાબત એ છે કે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે, એનડીઆરએફ, એસડીઆરએફ, તમામ લોકો એક્ટિવ છે, એલર્ટ પર છે, એટલે લોકોના જીવ બચી રહ્યા છે. ડોલવણમાં ઓલણ નદી બંને કાંઠે વહેલી છે અને આ નદીના પાણીના પ્રવાહે કેવી પરિસ્થિતિ સર્જી છે, કેવી વિકટ પરિસ્થિતિ સર્જી છે. લોકો ત્યારે લાચારે અનુભવી રહ્યા છે, કારણ કે ઘરમાં પણ પાણી પહોંચી ગયા છે. અંધારવાડી ગામના આ દ્રશ્યો કે જ્યાં ઓલણ નદીના પાણી ઘૂસ્યા છે. જે લોકો કાચા મકાનમાં રહે છે તે તો અત્યારે ખૂબ જ લાચાર થઈ ગયા છે. તેમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. મહાદેવ ફળિયા, બારી ફળિયા સહિતના ઘરોમાં પાણી ઘૂસેલા છે. બીજી બાજુ બહાર વરસાદી માહોલ ચાલુ છે. પાણીનો પ્રવાહ પણ સતત વધી રહ્યો છે. ઓલણ નદીનું પાણી પણ હવે ઘટવાનું નામ નથી લઈ રહી. તેવામાં પરિસ્થિતિ વધારે વિકટ થઈ રહી છે. તાપી જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદને પગલે અનેક માર્ગો બંધ થયા છે. ભારે વરસાદને પગલે તાપીમાં 42 માર્ગો બંધ થયા છે. આ આંકડા પરથી સમજી શકાય છે કે આ વિસ્તારોની શું સ્થિતિ હોઈ શકે છે. એક સાથે 40 કરતા પણ વધારે રસ્તા બંધ છે, એટલે કે તમામનો સંપર્ક કપાઈ ચૂકેલો છે. સોનગઢ, વ્યારા, ડોલવણના પંચાયત હસ્તકના તમામ માર્ગો અત્યારે બંધ છે. ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. નદીઓમાં પાણીની આવકથી લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે. આ વિસ્તારના પંચાયત હસ્તકના તમામે તમામ રસ્તાઓ બંધ છે. 42 માર્ગો બંધ થતા અહીંયા ચારે બાજુ જળ સામ્રાજ્ય છવાઈ ગયું છે. હવે અહીંયા
લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે મેઘરાજા ખમૈયા કરે અને આ વરસાદી પાણીનો નિકાલ થાય, કારણ કે ઉપરવાસમાં પણ જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારમાં પણ ભારે વરસાદ આવ્યો, તેના કારણે પાણી સતત ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાણીનો નિકાલ થતો જોવા નથી મળી રહ્યો અને નીચાવાળા વિસ્તાર પણ હોવાથી પાણી નિકાલ થવામાં વિલંબ આવી રહ્યો છે. તાપી જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બંને કાંઠે વહી રહી છે. ઓલણ નદીની આપણે સતત વાત કરી રહ્યા છીએ, જ્યાં પાણીની ભરપૂર આવક છે. ડોલવણની ઓલણ નદી કે જેમાં પાણીનો પ્રવાહ સતત આવી રહ્યો છે અને આ નદીના પાણી હવે અનેક ગામડામાં ઘૂસ્યા છે. પંચોલ આશ્રમ શાળા અને બુનિયાદી શાળામાં પાણી ભરાયેલા છે. શાળાના કેમ્પસમાં કમરસમાં પાણી ભરાયેલા છે. નવસારીમાં વાંસદામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાંસદામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ઉનાઈ પંથકમાં પાણી ભરાઈ ગયા છે. વાપી શામળાજી મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે. અનેક સ્થળે પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાંસદામાં સતત સવારથી જ મેઘાવી માહોલ છે. 5 ઇંચ વરસાદ 4 કલાકમાં વરસી ચૂક્યો છે. હજુ પણ કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ, તેના કારણે આખો વિસ્તાર પાણીની ચપેટમાં આવી ગયો છે. ઉનાઈ પંથકના દ્રશ્યો કે જ્યાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. વાપી શામળાજી મુખ્ય હાઈવે પર પણ પાણી ભરાયેલા છે. અનેક સ્થળે પાણી ભરાતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. હવે વાત કરીશું પંચમહાલની. પંચમહાલમાં આજે મેઘરાજાની સવારી આવી પહોંચી અને ચારે બાજુ જળ સામ્રાજ્ય સ્થાપી દીધું. ભારે વરસાદને પગલે નદી નાળા ફરી એકવાર છલકાયા. નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. ઘોગંબાથી પસાર થતી ગોમા નદીમાં નવા નીર આવ્યા છે. ગોમા નદીએ જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગોધરા મેરપ પાસે નદીનો ઉપર બનાવેલ જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. હવે વાત મહીસાગરની. મહીસાગર જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ આવ્યો છે. ચારે બાજુ આમ તો મેઘમહેર થઈ રહી છે, પરંતુ આ મેઘમહેર જ્યારે જમીન પર આવ્યો છે ત્યારે કહેર સાબિત થાય છે. 4 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થયું. સંતરામપુર, લુણાવાડા, કડાણા સહિતના વિસ્તારોમાં વરસાદ. જિલ્લાના તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ આજના દિવસમાં નોંધાયો છે. સવારથી જ મેઘાવી માહોલ મહીસાગરમાં હતો. આજે સાર્વત્રિક વરસાદ મહીસાગરમાં નોંધાયો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે. હવે વાત દાહોદની. દાહોદમાં પણ વરસાદની આગાહી હતી. આગાહીના ભાગરૂપે જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો. સંજેલી પંથકમાં આજે મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી. સંજેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત પણ થઈ હતી. ભારે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે અને નીચાવાળા વિસ્તાર હોવાથી અહીંયા ઝડપથી પાણી ભરાઈ જાય છે. જો કે ઝડપથી પાણીનો નિકાલ થાય તે પણ એટલું જ જરૂરી છે. દાહોદના સંજેલી પંથકના દ્રશ્યો કે જ્યાં વરસાદી માહોલ સવારથી જ જોવા મળ્યો હતો. હજુ પણ કેટલાક એવા વિસ્તારો જ્યાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ઝરમર વરસાદ હજુ પણ ત્યાં યથાવત છે. હવે વાત કરીશું છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં સંખેડામાં કેનાલમાં ભંગાણ થયું છે. માયનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ભંગાણ થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલનું પાણી હવે ખેતરોમાં પહોંચી રહ્યું છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. માયનોર કેનાલમાં 15 થી 20 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. ગત વર્ષે કેનાલનું સમારકામ થયું હતું. તંત્રની કામગીરી પર હવે સવાલ ઉઠી રહ્યા છે. નબળી કક્ષાના સમારકામનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે. સુરતમાં કામરેજમાં શિક્ષણ મંત્રીએ સરપ્રાઇઝ મુલાકાત લીધી. પ્રફુલ્લ પાનસેરિયાએ નવાગામ કામરેજ વિસ્તારની મુલાકાત લીધી હતી. ચાલુ વરસાદમાં અધિકારીઓ સાથે તેમણે નિરીક્ષણ કર્યું. સમસ્યાનો ઉકેલ લઈ આવવા અધિકારીઓને ટકોર કરી. ઉકેલ નહીં આવે તો પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી હતી. પ્રફુલ્લ પાનસેરિયાએ કામરેજ 4 રસ્તાથી કેનાલ રોડની હાલત ખૂબ જ દયનીય છે. રસ્તા પર માત્ર મેટલપુરી અધિકારીઓએ સંતોષ માન્યો. અધિકારીઓ યોગ્ય કામગીરી ન કરતા મંત્રીએ તેમનો ક્લાસ લીધો. મંત્રીએ કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક બોલાવી. બેઠકમાં અધિકારીઓ હાજર રહ્યા. યોગ્ય કામગીરી ન કરનાર અધિકારીઓને કડક સૂચના આપી છે. ગેરકાયદે દબાણ દૂર કરવા સૂચના આપી.